મારા ભગવાન બહુ દયાળુ છે, ઈશ્વર બહુ દયાળુ. એ તો આપણે બહુ લેખાજોખા કરીએ નહીં. બાકી સાચું કહેજો, આપણું પેપર આપણે દેવાનું, પછી આપણે નક્કી કરવાનું 35 થાય કે ન થાય. અત્યારે નહીં, ઘરે બેઠા બેઠા નક્કી કરજો. 100માંથી 100 ગુણ ગણવાના. હા, ક્યારે સારો વિચાર આવ્યો એ લખજો. હા, અને ક્યારે નબળું આવ્યો એ લખજો. લગભગ નાપાસ થવું આપણે બધાય. 35 હારા તો માંડ ભેગા થાય. એ પરોપકારની વાત છે. આપણા માટે તો સારા વિચાર આવે છે, પરંતુ પરોપકાર માટેના 35 વિચાર. તમે 35 કામ કરજો. તમે જીવનના 35 એવા લખો કે ભાઈ તમે જાણી જોઈને ભગવાનની સામે બેસી ગયા હોય, અનેક કામ પડતા મૂકીને ભગવાન સામે કોઈ માટે પરોપકાર કર્યો હોય, ભાગ્ય થાય. પણ છતાં ઈશ્વર આપણી સાથે જ્યારે વર્તન કરે છે ત્યારે દયાથી કરે છે. એ આપણી જેમ સ્વાર્થી નથી, એ પરોપકારી છે. ભગવાન પરોપકારી છે એટલે જ હાલે છે ને. આપણે ઘણી વખત કોઈકને કહો ને એ ભગવાનની સામે એક ડગલું આપણે હાલ્યું તો ભગવાન આપણી સામે કેટલા ડગલા હાલે? કેટલા હાલે? એવું છે કોઈને? કોઈ નથી કેવું? એક. બરોબર છે, સાચી વાત છે, એક જ હાલે. અમારે એક જગ્યાએ કથા હતી તો મેં કીધું એક ડગલું હાલે કેટલા હાલે? તો કે 10 ડગલા હાલે કે ભગવાન. હા, એ શું કરવા 10 ડગલા હાલે? તમે એક હાલો તો એ એક જ હાલે, પણ તમે હાલો ત્યારે તમારું એક ડગલું અને એ હાલે ત્યારે એનું એક ડગલું. 3 ડગલામાં કાંઈ નહોતું વધવા દીધું બલિરાજા ભાઈ. તમારે 10 હકાવીને પછી ક્યાં ભગવાનને લઈ જશો? ભગવાન હાલે એટલું જ જેટલું તમે ચાલો એટલું, પણ તમે હાલો ત્યારે તમારા ડગલાની વાત છે, એ હાલે ત્યારે એના ડગલાની વાત છે. તમે એક દીવો જ્યારે પ્રકાશ કરે ત્યારે એની કેપેસિટી પ્રમાણે પ્રકાશ કરે. એક બલ્બ આ ફોક્સ જ્યારે થશે તો એની કેપેસિટી પ્રમાણે. પણ એક સૂર્ય જ્યારે ઉગે, હા, ત્યારે આખા જગતને પ્રકાશિત કરી દે. એ માણસ રાજી કરવા માંગે તો કોને રાજી કરી શકે? એક માણસ એના પરિવારને, એના કુટુંબને, એના ગામને, એના દેશને, એના રાષ્ટ્રને રાજી કરવા માંગે. પણ જ્યારે ઈશ્વર રાજી કરવા માંગે ત્યારે આખી દુનિયાને રાજી કરે. કારણ કે દયાળુ છે. માથું કૂટે માનવી તેથી માંડવી ઘો પલાળાય, પણ રાઘવરી જે રાજીયા તેથી નવખંડ લીલા થાય. એક વીઘો પલાળવા માટે કેટલી મહેનત કરવી પડે. એ પાછું કુવામાં હોય તો લીલું રહે, નકર બળી જાય. હા, અને કેટલું ધ્યાન રાખવું પડે. પણ એ જ્યારે એનો એ આકાશમાંથી વીજળીનો ચમકારો થાય અને વાદળાઓ વરસવાનું શરૂ કરે તે પછી અમદાવાદના દરવાજેથી શરૂ થયેલો એ વરસાદ છાપરીને ઝાપા સુધી તમને પડતા ન મૂકે. આ કોણ કરી શકે? હા, આ કોનું સામર્થ્ય છે? એટલા માટે ઈશ્વર જ્યારે કૃપા કરે ત્યારે અવિરત કૃપા હોય, અમાપ કૃપા હોય. એની કૃપાનું કોઈ માપ ન હોય. હા, પછી તમારી લાયકાત, તમે કેટલી લાયકાત વાળા છો એટલી કૃપા કરે તમારી ઉપર. ગોળો ઊંધો પડ્યો હોય ને તો વરસાદ 1 મહિનો વરે તો એક ટીપુય ન જાય. ઊંધો પડ્યો તો અને તળાવ ઉકાય છલકાઈ જાય. હા, સરદાર સરોવર છલકાઈ જાય. કેમ? એની લાયકાત છે, એની કેપેસિટી છે. પાત્રતા કેળવો, પછી પરમાત્મા એટલા સુખી કરે જેટલી તમારામાં પાત્રતા હોય, લાયકાત હોય એટલી જ.